સોનગઢ તાલુકાના ઉખરલા ગામે આવેલ ધોરણ 1 થી 4 ની પ્રાથમિક વર્ગ શાળાના ટોયલેટની દિવાલ ધરાશાયી થતા 3 બાળકો દિવાલ નીચે દબાતા એમને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે તાપી જિલ્લામાં ઘણી શાળાઓ અને આંગણવાડીઓ આવી જર્જરિત છે। જો એ જીવલેણ સાબિત થઈ તો જવાબદાર કોણ તે મોટો સવાલ। આજરોજ સોનગઢ તાલુકાના ગામની હદમાં ધોરણ 1 થી 4 ની પ્રાથમિક શાળામાં શૌચાલયની દિવાલ અચાનક ધરાશાયી થઈ તૂટી પડતા ત્યાં રમતા 3 અભ્યાસ કરતા નાદાન બાળકો દબાયા। સામાન્ય ઈજા થતાં સારવાર હેઠળ લઈ જવાયા। આજની ઘટનામાં સોનગઢ તાલુકાના દખલદા ગામના પ્રાથમિક શાળાના મકાન નજીક શૌચાલયની દિવાલ ધસી જવાની ઘટનાથી નજીકના ગામોમાં આ બાબતે ચર્ચાઓ થવા માંડી હતી, જેમાં આ 3 બાળકો જે છે તે ત્યાં અભ્યાસ કરતા હતા અને હાલમાં આ બાળકો સારવાર હેઠળ છે, જેમને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા ન હોવાથી પ્રાથમિક માહિતી મળી રહી છે। આ બાબતે ત્યાં અભ્યાસ કરતા શિક્ષક પાસે ઘટનાની જાણકારી લેતા આ બાબતે આ બાંધકામ ખૂબ જ જર્જરિત હતું, છતાં અહીંના જવાબદાર લોકોએ આ જર્જરિત નુકસાનકારક બાંધકામને તોડી નાખવાની જવાબદારી લીધી ન હોય। આ સ્કૂલના બાળકો સ્કૂલમાં રમતા હોય ત્યારે આજે અચાનક આ ઘટના બની હતી। આ બાબતે તાલુકા પંચાયતના અધિકારીઓ તથા તલાટી કમ મંત્રી તથા બીજા પાસે આ બાબતે ઘટનાની જાણકારી માંગતા એમણે આ બાબતે યોગ્ય જાણકારી આપી ન હતી। તેમણે ટેલિફોનિક જાણકારી તથા બીજી માહિતી આપવાની પણ યોગ્ય રીતે માહિતી આપી ન હતી। હાલ તાપી જિલ્લાના ઘણા સ્થળો પર આંગણવાડી નાના બાળકોની સ્કૂલ અભ્યાસના કેન્દ્રોની તપાસ કરવામાં આવે તો આવા ઘણા મકાનો આવી ઘટનાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને હવે તાત્કાલિક અસરથી આવા જર્જરિત મકાનો દૂર કરવામાં આવે છે કે કેમ, કે પછી બાળકોના જીવને જોખમમાં રાખી અભ્યાસ ચાલુ રાખવામાં આવે છે, તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।